આ તરફ વાત કરીએ સુરતની. સુરતમાં ફરી જળબંબાકાર સુરત થયું છે. મહાનગરપાલિકાના પાપે શહેરીજનો હાલાકી વેઠી રહ્યા છે. વહેલી સવારે ઉમરા, પીપલોદ, મગદલા, વેસુ, અલથાણ, અઠવા લાઇન્સ, પાલ, અડાજણ, રાંદેર, જાગીરપુરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. મેઘરાજાએ બોલાવેલી સટાસટી ફરી એકવાર મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી છે. વેસુ વીઆઈપી રોડ પર તો જાણે તળાવમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. થોડા વરસાદમાં જ શ્યામ મંદિર જવાના જે રસ્તો છે તે પણ જળબંબાકાર થયો. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નાના વાહન ચાલકોએ તો પરત ફરવાનો વારો આવ્યો. રાહદારીઓ બીઆરટીએસ રેલિંગ પકડી અને પસાર થતા પણ નજરે પડ્યા છે. તો થોડા સમય માટે વરસેલા ધોધમાર વરસાદથી સમગ્ર વિસ્તાર જળબંબાકાર થતા શ્યામ મંદિર બીઆરટીએસ સ્ટેન્ડ પણ બંધ કરવાની ફરજ પડી હતી. કોઈપણ પ્રકારની મજબૂત ગટર વ્યવસ્થા વગર જ કામગીરી કરી નાખવામાં આવતા દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવે છે. તો ભગવાન મહાવીર કોલેજ રોડ, જ્યાં પણ વરસાદી પાણી ભરાતા આખો વિસ્તાર સુમસામ ભાસી રહ્યો છે. રજાનો દિવસ હોવાથી કોલેજ તો બંધ હતી, પરંતુ આસપાસ રહેતા લોકો પણ પોતાના ઘરમાં જ કેદ થવા મજબૂર બન્યા. પાણી ભરાતા કેટલાક સ્થળોએ તો વાહનો પણ ફસાયેલા જોવા મળ્યા. કોલેજના ગેટથી લઈ અને આખું વરસાદી પાણીથી લબાલબ ભરેલો વિસ્તાર જોવા મળ્યો. આખો વિસ્તાર જળબંબાકાર થતા રહીશો પણ મનપાની કામગીરી સામે રોષ ઠાલવતા જોવા મળ્યા. વેસુ વીઆઈપી રોડ પર પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું છે. ભગવાન મહાવીર કોલેજ બહાર મુખ્ય રોડ પર પાણી ભરાતા કેન્ટીન આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. યોગ્ય ગટર વ્યવસ્થાના અભાવે અને પ્રી મોન્સૂનની નબળી કામગીરીને લીધે મુખ્ય રોડ પર આવેલી દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી દુકાનોમાં ફરી વળતા માલસામાનને નુકસાન થતા દુકાનદારોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ઉધના પાંડેસરા વિસ્તારનો દયનીય હાલત પણ જોવા મળી છે. થોડા વરસાદમાં જ પાંડેસરાના દક્ષેશ્વર મંદિર પાસે વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું છે. પ્રિમોન્સૂન કામગીરીના નામે નાટક કરતા મહાનગરપાલિકાએ યોગ્ય રીતે ગટરની સાફસફાઈ ન કરતા એક તરફનો આખો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. સ્થિતિ એવી આવી છે કે થોડા જ વરસાદમાં રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલી વેઠતા જોવા મળ્યા.